જે સાચો અભિગમ પરીક્ષા પ્રત્યે હોવો જોઈએ એ તમારો અભિગમ આવે, એના માટેનો આ પ્રયત્નો છે, એના માટેનું આજનું આ આયોજન છે. તો આમાંથી 10મા ધોરણના વિદ્યાર્થી કેટલા છે? હાથ ઊંચા કરો. મેક્સિમમ 10મા ધોરણના છે. અચ્છા, પછી 12મા ધોરણના? 12મા ધોરણના ગણાય છે. અચ્છા, 12મા સાયન્સમાં? 12મા સાયન્સમાં ઓછું છે. તો ભાઈ ટેન્શનવાળી તો એક જ છે, બાકી કોઈને ટેન્શન છે જ નહીં. 12મા સાયન્સવાળાને સૌથી વધારે ટેન્શન હોય. એ લોકો તો આવ્યા જ નથી. એટલા ટેન્શનમાં છે કે આવ્યા જ નથી, કે એના માટે ટાઈમ નથી. ટેન્શન કેવી રીતે દૂર કરવું એ સાંભળવા માટે ટાઈમ નથી એ લોકો, બિચારા લોકોને. એટલા બધા કોચિંગ ક્લાસ ને ટ્યુશન ક્લાસ ને એક પછી એક મારો બોલાવે છે, પછી પાછું હોમવર્ક કરવાનું, પાછું પરીક્ષાની તૈયારી કરવાની. કાંઈ વાંધો નહીં. તો આટલું સારું છે કે આમાં તમારું તો ટેન્શન કંઈ ખાસ તો છે જ નહીં. છે ટેન્શન છે તમને લોકોને? ટેન્શન નથી ને? જરાય નથી ને? તો પછી શા માટે આપણે ટેન્શનની વાત કરીએ? કોને કોને ટેન્શન છે? હાથ ઊંચા કરો. 1 2 જ લોકોને ટેન્શન છે. લ્યો, અહીંયા આવવાથી ટેન્શન દૂર થઈ ગયું તમારું. જો ચમત્કાર છે ને, ચમત્કાર છે ને, કેમ્પસમાં આવ્યા, હજી તો મેં શરૂઆત નથી કરી, તમારું ટેન્શન ગાયબ. આ જો ચમત્કાર છે ને, આ રામકૃષ્ણ દેવનો ચમત્કાર છે. ભગવાન રામકૃષ્ણ દેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, આ લોકોની ઉપસ્થિતિ અહીંયા છે. એમની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં વાતાવરણ એટલું સરસ છે કે તમારું મન શાંત થઈ ગયું, ટેન્શન બધું પોતાની મેળે ભાગી ગયું. પણ અહીંયાથી નીકળ્યા પછી પાછું ટેન્શનનું ભૂત તમારા માથા પર સવાર ન થાય એટલા માટે હું થોડીક વાતો કરીશ. અહીંયા તમે બેસો ત્યાં સુધી ટેન્શન નહીં આવે, એ તો વાત સાચી. કારણ કે વાતાવરણ જ એટલું સરસ છે, શાંત વાતાવરણ છે, વાઇબ્રેશન છે, એના આધ્યાત્મિક તરંગો છે, એટલે સ્વાભાવિક રીતે મન શાંત થઈ જાય. પણ આ ગયા પછી પણ તમારું મન શાંત રહે અને બધું ટેન્શન જે કંઈ થોડુંક છે એ પણ ન રહે, એના માટેના આપણા થોડી વાતો કરીશું. સૌથી પહેલી વાત એ છે કે આજે માનસિક તણાવ આવે છે, ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં જે લોકો બેસે છે એ લોકોને માનસિક તણાવ જે આવે છે એનું કારણ શું છે? મુખ્ય કારણ શું છે? બતાવી દઉં. મુખ્ય કારણ છે જ્યારે આપણે વિચાર કરીએ છીએ, હાય પરીક્ષામાં શું પરિણામ આવશે, હાય 90% મળશે કે નહીં, હાય 7% નહીં મળે તો, પછી સારી સ્કૂલમાં એડમિશન નહીં મળે તો, સારી બ્રાન્ચ નહીં મળે તો, અને આવું રિઝલ્ટ નહીં સારું આવે તો શું થશે? આપણે આ હાય કરીએ છીએ, એનાથી ટેન્શન આવે છે. ખરી વાત કે નહીં? ટેન્શનનું એકમાત્ર કારણ શું છે? અને તમે એકલા નથી. અર્જુન જેવો અર્જુન, એના જેવો બાણાવળી આખી દુનિયામાં બાણ મારવાવાળો થયો નથી, એવો ધનુષ્યધારી. એ અર્જુન શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કૃષ્ણ ભગવાનને કહે, અર્જુન કહે છે, કૃષ્ણ ભગવાન રથ વચમાં લાવો, હું જોઉં તો ખરો આ દુર્બુદ્ધિ દુર્યોધન અને કોણ કોણ મારી સાથે લડાઈ કરવા માટે આવ્યા છે. એકદમ જોરદાર બોલે છે, હિંમતપૂર્વક બોલે છે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન રથ વચ્ચોવચ લાવ્યા. કૌરવ અને પાંડવોની સેના બંને ઊભી છે એકબીજા ઉપર અટેક કરવા માટે, અને જ્યાં વચમાં લાવ્યા, અને જ્યારે અર્જુને જોયું સામે બધા દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, આ બધા એક ચડ્યા હતા યોદ્ધા, અને આટલા બધા યોદ્ધાઓને જોયા, પગ થરથર ધ્રુજવા માંડી ગયા, ગાત્ર શિથિલ થઈ ગયા. જે થાય છે ને પરીક્ષામાં જ્યારે આપણે ટેન્શન આવે, નર્વસ થઈ જાય તો કેવું થાય? એ અર્જુન નર્વસ થઈ ગયો.
એ જ્યારે પરીક્ષામાં આવ્યો એ પણ નર્વસ થઈ ગયો, પગ થરથર ધ્રુજવા માંડી ગયા, ગાત્ર શિથિલ થઈ ગયા. અને હા શું કીધું? હાય હાય, હે ભગવાન, આ સામે આટલા બધા યોદ્ધાઓ છે, મને તો બહુ ડર લાગે છે, હું યુદ્ધ નહીં કરું. લ્યો, એલા ભાઈ અત્યારે 2 મિનિટ પહેલાં કહેતો તો લાવો રથ વચમાં, હું જોઈ લઉં, એ લોકોને બધાની શાન ઠેકાણી લાવી દઉં. બહુ શેખી મારતો હતો. અને જ્યાં યોદ્ધાઓને જોયા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે જોઈ લેશું. પણ જ્યારે પરીક્ષા નજીક આવે એટલે હાય હાય, પરીક્ષા નજીક આવે એટલે હાય હાય શરૂ થઈ જાય. આ હાય હાય શા માટે થાય છે? કે જ્યારે અર્જુને વિચાર થયો કે હાય હાય શું થશે જો આપણે હારી જશું તો, આ જે વિચાર આવ્યો ને, બસ એના ગાત્ર થીજી ગયા. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે મંત્ર આપ્યો એ જ મંત્ર હું તમને આપીશ. હાય હાય કરવાનું તમારું બંધ થઈ જશે. શું મંત્ર આપ્યો? અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન, તારું સ્વધર્મ છે યુદ્ધ કરવું, તું તારું કર્મ સારી રીતે કર, એમાં જ તારું શ્રેયસ છે. ભાગી જવાથી કાંઈ નહીં થાય. યુદ્ધથી જો પલાયન કરીશ તો લોકો કહેશે કાયર છે, બાયલો છે, એવી બધી વાતો કરશે, અને ઉલટાનું તારી બદનામી પણ થશે. અને એમાંથી પણ કંઈ કૌરવો તને છોડી દેવાના નથી. તને પકડીને કાં જેલમાં પૂરી દેશે ને કાં ખતમ કરી નાખશે. માટે યુદ્ધમાંથી પલાયન થવું એ કોઈ વિકલ્પ નથી. પરીક્ષામાં ડ્રોપ લેવો એ કોઈ વિકલ્પ નથી. પરીક્ષાનો સામનો કરો, બહાદુરીપૂર્વક સામનો કરો. પણ જે તમારું ટેન્શન આવે છે, તણાવ આવે છે, એનું એકમાત્ર કારણ છે કે તમે પરિણામની ચિંતા કરો છો. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને કીધું, શું કહ્યું? કર્મણ્યેવધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુભૂ માતે સંગોસ્ત અકર્મણી. હે અર્જુન, કર્મમાં તારો અધિકાર છે, પરિણામમાં તારો અધિકાર નથી. પરિણામ તો પરીક્ષા જે પેપર જે કરશે, પેપર જાંચ કરશે, એ પેપરનું જે જોશે એના હાથમાં છે. રિઝલ્ટ તમારા હાથમાં નથી. તમારા હાથમાં શું છે? પુરુષાર્થ તમારા હાથમાં છે. પેપર કેવી રીતે લખવું તમારા હાથમાં છે. કેવી રીતે ભણવું એ તમારા હાથમાં છે. તમે વિદ્યાર્થી છો, તમારો સ્વધર્મ છે ભણવાનું, એટલે તમે સારી રીતે ભણો, એકાગ્રતાપૂર્વક ભણો, સરસ રીતે ભણો. એના પછી જેટલું તમને આવડે છે તમે પેપરમાં લખો. એના પછી તમારું કામ પૂરું થઈ ગયું. એના પછીની ચિંતા તમે છોડી દો. કારણ કે ચિંતા કરવાથી તમારું પરિણામ સુધરવાનું નથી. સુધરશે? જો પરિણામની ચિંતા કરવાથી પરિણામ સારું થતું હોય તો ખૂબ ચિંતા કરો. પણ પરિણામની ચિંતા કર્યા વગર જો તમે કામ કરશો તો વધારે ફોકસ તમે કરી શકશો. ઉદાહરણ તમને આપું છું. ઉદાહરણ, એક છોકરો હતો, હવે 12થમાં હતો, 12th સાયન્સમાં હતો. તો એના પપ્પાએ કીધું, જો તને સારા નંબર આવશે ને તો તને હું અમેરિકા મોકલી દઈશ તારા કાકા પાસે, તો ત્યાં તું રહેજે અને તને આગળ ભણાવીશ, માટે સરસથી તું ભણ. હવે આ છોકરો શું કરે છે? ભણવા બેઠો, આંખ ક્યાં છે? પુસ્તકમાં. ભણતા ભણતા વિચાર કરે છે, હા કેટલા રિઝલ્ટ સારું આવશે કે ખરાબ આવશે. વળી પાછા થોડા પણ સરસ રિઝલ્ટ આવશે, વાહ તો બહુ મજા આવી જશે, પપ્પાએ કીધું છે મને અમેરિકા મોકલશે. વળી થોડાક પાના ગયા, અચ્છા અમેરિકા જઈશ તો ક્યાં રહીશ? કાકાની સાથે રહીશ કે હોસ્ટેલમાં રહીશ? વળી પાછળ ના, હું હોસ્ટેલમાં રહીશ, કાકાની સાથે રહીશ તો પાછું આપણી ફ્રીડમ નહીં મળે, કે આપણે તો ગર્લફ્રેન્ડ કરવાની છે, એટલું બધું કરવાનું છે. વળી પાછા થોડાક પાના ગયા, અચ્છા જો હું ગર્લફ્રેન્ડ કરીશ તો કેટલી કરીશ? બરાબર, ગર્લફ્રેન્ડ કેવી હશે? પછી હોલિવૂડમાં રહું કે બોસ્ટનમાં રહું? ના હોલિવૂડમાં રહીશ, હોલિવૂડની ઘણી ફિલ્મ પણ જોઈ શકીશ. આ બધું ક્યારે વિચાર કરે છે? ભણતી વખતે. પાસ થશે કે ફેલ? પાસ થશે કે ફેલ? કેમ? પરિણામની ચિંતા કરે છે, ભણતો નથી. એનું મન ક્યાં છે? પરિણામમાં. કર્મમાં એનું, ભણવામાં એનું મન નથી. બીજો દાખલો, એક છોકરો 12મામાં 3 વાર ફેલ થયો. હવે 4થી વાર છે. પપ્પાએ કીધું આ છેલ્લો ચાન્સ તને આપું છું, હવે આ વખતે ફેલ થયો ને તો હવે આપણે આગળ ભણવું નથી. આપણી કરિયાણાની દુકાન છે એમાં તને લગાડી દઈશ. હવે આ ભણવા બેઠો, હાય હાય શું રિઝલ્ટ થશે? હાય હાય પરિણામ શું આવશે? ભણવા બેઠો, આંખ ક્યાં છે?
પુસ્તકમાં, અને મન ક્યાં છે? પરિણામમાં. પરિણામ શું આવશે? હાય હાય, પરિણામ શું આવશે? હાય હાય, જો હું ફેલ થઈ જઈશ તો અરર, તો પછી પપ્પાએ કીધું મારું ભણવાનું બંધ, તો મને કરિયાણાની દુકાનમાં મોકલી દેશે. અરે તો પછી મને કોલેજ લાઈફનો કોઈ આનંદ જ નહીં મળે. અરે કરિયાણાની દુકાનમાં જઈશ તો મારું તો જીવન ઝેર થઈ જશે. અરે પછી મને જો છોકરી પણ એ ગામડીગણ હશે સાવ, તો મારું જીવન જ ઝેર થઈ જશે. તો જીવન ઝેર છે તો મારે તો મરવું પડશે. તો કેવી રીતે મરું? વળી થોડાક પાના પછી તો કેવી રીતે મરું? ઝેર પીને મરું કે કેવી રીતે મરું? ઝેર ક્યાંથી મળશે? કયા મેડિકલ સ્ટોરમાંથી મળશે? આ બધું ક્યારે વિચાર કરે છે? ભણતી વખતે. પાસ થશે કે ફેલ? એટલા માટે ભણતી વખતે શું કરવાનું? ભણવાનું. ભણતી વખતે પરિણામની ચિંતા કરવાની કે ભણવાનું? તો ભણતી વખતે તમે ભણશો તો પોતાની મેળે સારું રિઝલ્ટ આવશે. કેમ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મણ્ય અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. ફળમાં તારો અધિકાર જરાય નથી. ફળમાં મારો અધિકાર છે. હું ફળ દેવાવાળો બેઠો છું. તું તારું કામ બરાબર કર, હું મારું કામ બરાબર કરીશ. મારા કામમાં તારે ડબડબ નહીં કરવાની. મારું કામ છે ફળ દેવાનું, તારું કામ છે કર્મ કરવાનું. તું તારું કામ સારી રીતે કરીશ, મારું ફળ હું મારી રીતે સારી રીતે કરીશ. માટે કર્મણ્ય અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન મા કર્મફળ હેતુર્ભૂ. કર્મફળ એ તારો હેતુ ન થાય. કર્મફળ માટે તું તારે ભણવાનું નથી. તો પછી હું કર્મ જ નહીં કરું. ના, અકર્મ પણ તારે કરવાનું નથી. કર્મ પ્રત્યેની અકર્મ પ્રત્યેની આસક્તિ તારે છોડી દેવાની છે. તો કર્મણ્ય અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન મા કર્મફળ હેતુર્ભૂ માતે સંગોસ્થ અકર્મણી. અકર્મમાં પણ તારી આસક્તિ ન હોવી જોઈએ. કર્મ તો તારે કરવું જ પડશે. તારો સ્વધર્મ તારે નિભાવવાનો છે. તો વિદ્યાર્થી તરીકે તમારો સ્વધર્મ છે ભણવાનું. એ ભણવાનું સારામાં સારી રીતે કરવાનું. અને સારામાં સારી રીતે તમે ભણશો તો તમે જોશો પોતાની મેળે ચિંતા, જે પરિણામની ચિંતા નહીં કરો તો તમારું ભણવાનું સારું થશે. અને ભણવાનું સારું થશે એટલા માટે પોતાની મેળે રિઝલ્ટ સારું આવશે. એટલા માટે પરિણામની ચિંતા કરવાની નથી. પરિણામ પોતાની મેળે આવશે. કારણ કે કર્મનો સિદ્ધાંત અક્ષુણ્ણ છે. જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો. આ કર્મનો સિદ્ધાંત છે. જેવા કર્મ કરશો એવા ફળ મળશે. સ્વામીજી, તમે ખોટા બોલા છો. મારા પપ્પા ઈમાનદાર છે અને એ અત્યારે સ્કૂટર ચલાવે છે, અને એમની સાથે જે છે એ ટેબલ નીચેથી ઘણા બધા પૈસા લે છે, લાંચ લે છે અને મોટરગાડી ચલાવે છે. આમાં તમારો કર્મનો સિદ્ધાંત ક્યાં ગયો? સારું કર્મ કરે છે એ સ્કૂટર ચલાવે છે, ખરાબ કામ કરે છે એ મોટરગાડી ચલાવે છે. તો તમારો કર્મનો સિદ્ધાંત ક્યાં ગયો? ત્યારે હું શું કહું છું? રાહ જુઓ, થોડી રાહ જુઓ. 5 વર્ષ પછી તમે જોશો તમારા પપ્પા મોટરગાડી ચલાવતા હશે અને પેલો તિહાર જેલમાં સ્લીપર નીચે, માથા નીચે રાખીને સૂતો હશે. છે કે નહીં? અત્યારે તમે જુઓ છો કેટલા બધા લોકો જેલમાં જાય છે. અત્યાર સુધી તો બહુ મજા કરી. કેટલા લોકો જેલમાં જાય છે? કર્મનો સિદ્ધાંત અક્ષુણ્ણ છે. હા, ક્યારેક ક્યારેક વાર લાગે છે, ફળ પાકતા વાર લાગે. પપૈયું હોય ને 2 વર્ષમાં પાકી જાય, પણ કેરી હોય ને એને 10 વર્ષ લાગે. તો તમે કેવું ઝાડ વાવો છો, કયું ફળ વાવો છો, કયું કર્મ તમે કરો છો, એના ઉપર બધો આધાર રાખે છે. તો જો તમે કેરીનું ઝાડ વાવશો તો કેરી મળશે, આંબલીનું ઝાડ વાવશો આંબલી મળશે. સ્વામીજી, તમે ખોટા બોલો છો. મેં કેરીનું ઝાડ વાવ્યું અને મને આંબલી મળી. ભાઈ, રાહ જુઓ, રાહ જુઓ. આ જે છે ને આંબલી, એ તમારી કાયલી વાવેલી નથી. તમે ક્યારે વાવી? ગઈકાલે. ગઈકાલે જે કેરીનું ઝાડ વાવ્યું એની કેરી તમને મળશે, આજે નહીં મળે. ક્યારે મળશે? 10 વર્ષ પછી. અને આ જે આંબલી મળે છે ને આજે, એ 10 વર્ષ પહેલાં તમે પોતે વાવી હતી. એનો આંબલી અત્યારે મળી રહી છે. તમારા ફિક્સ ડિપોઝિટમાં કેટલું બધું છે એ તો તમને ખબર જ નથી. ફિક્સ ડિપોઝિટ વોલ્ટમાં આ આપણા પાપ અને પુણ્ય બંનેનું બેંક બેલેન્સ હોય છે. આપણને એમ લાગે છે અત્યારે મારું બેલેન્સ તો અત્યારું હતું. એ તો તમારું કરંટ એકાઉન્ટ છે. એફડી શું બોલે છે એ તો તમે જુઓ. તમારા ફિક્સ ડિપોઝિટમાં શું છે. માટે સારું કર્મ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે. પણ તરત મળશે એવું કાંઈ નથી. કેરીનું ઝાડ વાવશો, કેરી મળશે, 1 દિવસમાં નહીં મળે. 10 વર્ષ રાહ જોવી પડશે. 1 વર્ષમાં નહીં મળે, 1 વર્ષમાં નહીં મળે, 1 દિવસમાં નહીં મળે. તમારે રાહ જોવી પડશે. તો આવી રીતે
જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો. આ અક્ષુણ સિદ્ધાંત છે. સ્ટેફન કોવુની બહુ સુંદર પુસ્તક છે, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એમાં ઉદાહરણ આપે છે, એક જહાજ જઈ રહ્યું છે અને સામેથી એક લાઇટ દેખાય છે. એટલે કેપ્ટનને ખબર એમ લાગ્યું કે સામેથી કોઈ જહાજ આવી રહ્યો છે. એટલે એણે વાયરલેસમાં સિગ્નલ આપ્યું, વાયરલેસમાં મેસેજ આપ્યો, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 degrees, અધરવાઇઝ ઇટ વિલ કોલાઇડ. તમારું જહાજ 20 ડિગ્રીથી બદલાવો, નહીં તો ટક્કર થઈ જશે. સામેથી વાયરલેસથી જવાબ આવ્યો, યુ મૂવ યોર શિપ, તમે તમારું જહાજની દિશા બદલો. એટલે કેપ્ટનને બહુ ગુસ્સો આવ્યો. આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શિપ કમાન્ડ યુ ટુ મૂવ યોર શિપ, હુ ઇઝ ધ અધર હેન્ડ? હું કેપ્ટન બોલી રહ્યો છું, તમે કોણ બોલો છો? સામેથી જવાબ આવ્યો, સર, આઈ એમ એ હમ્બલ ઓપરેટર ઓફ ધ લાઇટ હાઉસ. સર, તમે તો બહુ મોટા કેપ્ટન છો, હું તો સાધારણ માણસ છું, ઓપરેટર છું, લાઇટ હાઉસમાં બેઠું છું, તમારે જે કરવું કરો. તમારે દિશા ન બદલાવી હોય તો તમારી ટક્કર થશે, હું તો ચૂપચાપ બેઠો છું લાઇટ હાઉસમાં. આ જે સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત, એ લાઇટ હાઉસ પ્રિન્સિપલ છે. ધીઝ આર ઓલ કોલ્ડ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. આ બદલાવાના નથી. તમે એને માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત કામ કરશે જ કરશે. કોઈ ઘણા લોકો કહે છે, સ્વામીજી અમે તો કર્મના સિદ્ધાંતમાં માનતા જ નથી. ત્યારે હું શું કહું, તમે કર્મના સિદ્ધાંતમાં માનો કે ન માનો, કર્મ સિદ્ધાંત પોતાનું કામ કરશે જ કરશે. આ બધા છે લાઇટ હાઉસ પ્રિન્સિપલ. તમે જાઓ રાજકોટમાં તો ઘણી મોટી મોટી બિલ્ડિંગ છે, ઊંચી બિલ્ડિંગમાં જાઓ, ઉપરની છતમાં જાઓ, છતમાં જઈને શું કહેજો, હું ગુરુત્વાકર્ષણના નિયમમાં માનતો નથી, અને જંપલાવ. શું થશે? બીજે દિવસે સમાચાર પત્રમાં તમારો ફોટો આવશે કે આ ભાઈ ગુરુત્વાકર્ષણ નિયમ માનતા નહોતા અને છતાંય જંપલાવ્યું અને રામ રમી ગયા. તો તમે ગુરુત્વાકર્ષણના નિયમમાં માનો કે ન માનો, ગુરુત્વાકર્ષણનો નિયમ પોતાનું કામ કરશે જ કરશે. એવી જ રીતે કર્મનો સિદ્ધાંત કામ કરશે જ કરશે. જો તમે સારી રીતે ભણ્યા હશો, એનું રિઝલ્ટ તમને આજે અથવા કાલે મળશે. કદાચ એવું બની શકે તમારી માર્કશીટ, 10મા ધોરણની માર્કશીટમાં એટલું સારું રિઝલ્ટ ન પણ આવે, પણ જ્યારે ઇન્ટરવ્યૂ તમે આપશો, જ્યારે તમે કોલેજના એડમિશન માટે તમે જશો, કારણ કે તમારું જ્ઞાન પાકું છે, ઇન્ટરવ્યૂમાં તમે પાસ થશો, અમેરિકા માટેની પરીક્ષામાં તમે જશો, તમારું જ્ઞાન પાકું છે, તમને એનું રિઝલ્ટ કોઈને કોઈ દિવસે મળશે. કોઈ પણ કામ કરેલું વ્યર્થ જતું નથી. જો તમે સારી પરિશ્રમ કર્યો હશે, અને માત્ર પરિશ્રમ દ્વારા નહીં થાય, હાર્ડ વર્ક ઇઝ નોટ ઇનફ, એના સાથે શું જોઈએ? સ્માર્ટ વર્ક. સ્માર્ટ વર્ક ને હાર્ડ વર્ક બંને સાથે હશે તો તમને કોઈ સિદ્ધિમાંથી અટકાવી શકશે નહીં. હા, કદાચ સમયમાં તમને એવું બની શકે કે તમને સમય કદાચ લાગે, થોડોક સમય વધારે લાગે, પણ તમને એનું રિઝલ્ટ અવશ્ય મળશે. એટલા માટે તમારે શું કરવાનું છે? પરીક્ષાના દિવસે પણ પરીક્ષાની ભણવાનું ચિંતા કરવાની છે, ભણવાના પરિણામની ચિંતા કરવાની નથી. પરિણામ પોતાની મેળે આવશે. તમે સરસથી ભણવાનું કરો, પરીક્ષામાં પણ હવે એના માટેના પ્રયત્નો કરો. હવે તો ભણવાનું તો પતી ગયું, જે હતું હવે ભણવાનો ટાઈમ નથી. જે હતું એ હતું, જેટલું ભણ્યા એટલું ભણ્યા. પહેલાં તમે આવ્યા હતો, હું તમને કહી દઉં કેવી રીતે ભણવાનું, પણ એ તો હવે તમે આવ્યા નથી. તો હવે જે છે તમે ભણ્યો, હવે રિવિઝન કરવાનો જ ટાઈમ છે માત્ર, કારણ કે ટાઈમ બહુ ઓછો છે, 1 મહિનો પણ નથી, 1 મહિનો છે માત્ર. એમાં તમારે રિવિઝન થઈ શકે, નવું ભણવાનું ન થઈ શકે. જે તમે અત્યાર સુધી ભણ્યા છો એને તમે રિવાઇઝ કરો. જે કોર્સ જેટલો થયો એટલો થયો, એમાંથી જેટલું આવશે એટલું આવશે, પણ હવે રિવાઇઝ કરવાની બહુ જરૂર છે. અને જો તમે વધારે ટેન્શન રાખશો તો જેટલું તમે જાણો છો એટલું પણ ભૂલાઈ જશે. તમે જોયું હશે ઘણી વસ્તુઓ પરીક્ષામાં તમે હોલમાં જાઓ ત્યારે તમે ટેન્શનમાં આવી જાઓ, અરે આ તો મેં જોયું તો એમાંથી એક જ પ્રશ્ન આવ્યો છે, આ 4 પ્રશ્ન તો મને આવડતા નથી, આ તમે જુઓ પ્રશ્ન આવ્યા છે એટલે તમે ટેન્શનમાં આવી જાઓ. તમે જે આ જાણતા હોય પણ ન તમે લખી શકો. કેમ? આત્મવિશ્વાસનો ભાવ. પછી જ્યારે પાછા આવો, આ તો મને યાદ હતું, પણ કેમ ભૂલાઈ ગયું? ટેન્શનમાં ભૂલાઈ ગયું.
એટલે ટેન્શન બિલકુલ રાખવું નહીં. તણાવ જેટલો હશે એટલું તમારું રિઝલ્ટ ખરાબ થશે. તણાવ રાખવાથી જો રિઝલ્ટ સારું આવતું હોય તો કહેશે બહુ તણાવ રાખો, બહુ ટેન્શન રાખો. પણ મને ખબર છે જેટલું તમે ટેન્શન રાખશો એટલું તમારું રિઝલ્ટ બગડશે. માટે ફળની ચિંતા નહીં કરવાની. કર્મ તમે કરો. કર્મનો સિદ્ધાંત અક્ષુણ્ય છે. હું મારું કામ કરીશ, ભગવાન ફળ દેવાવાળા છે. એટલા માટે તમને એક સિદ્ધાંત આપું છું, એ તમારે યાદ રાખવાનો છે. તમારા જે ટેબલ ઉપર એક મોટા અક્ષરથી, સરસ અક્ષરથી લખીને એ બોર્ડ લટકાવી દો. બોર્ડમાં શું લખવાનું? ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. LEAVE. એટલે કે તમારાથી બનતું થાય એટલું સારામાં સારા પ્રયત્ન કરો. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. કેન યુ ડુ બેટર દેન બેસ્ટ? ગુડ, બેટર, બેસ્ટ. ગુડ સારું કરો, બેટર એનાથી સારું કરો, બેસ્ટ છે એનાથી વધારે સારું થઈ શકે નહીં. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમે કામ કરો. શ્રેષ્ઠ, શ્રેષ્ઠથી વધારે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ, શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ. શ્રેષ્ઠતમ પછી બીજું કાંઈ છે નહીં. બેસ્ટ પછી કાંઈ થઈ શકે નહીં. યુ ટ્રાય યોર બેસ્ટ. કેન યુ ડુ બેટર દેન બેસ્ટ? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. સો ડુ યોર બેસ્ટ. તમારાથી બનતા બધા પ્રયત્નો કરો. તમારી પાસે 24 કલાક છે, એમાંથી થોડાક કલાક તમારે સૂવું પડે, તમારે ભોજન માટે થોડોક સમય જોઈએ. એ બધો સમય કાઢીને મેક્સિમમ ટાઈમ જેટલો તમારાથી બની શકે તમારી કેપેસિટી પ્રમાણે તમે ભણો. દેટ્સ ઓલ. અને સારામાં સારી રીતે ભણો અને કુશળતાપૂર્વક ભણો, એકાગ્રતાપૂર્વક ભણો. બસ ડુ યોર બેસ્ટ, લીવ ધ રેસ્ટ. પછી છેલ્લું જે છે એના ઉપર ચિંતા નહીં કરો. એ બધો ભગવાનને ભરોસે મૂકી દો. એ પોતાની મેળે કર્મનો સિદ્ધાંત કામ કરશે અને તમને રિઝલ્ટ લાવશે. એની ચિંતા તમારે કરવાની નથી. તો ડુ યોર અને લીવ ધી. ડુ યોર, લીવ ધ. વેરી ગુડ. તો આ સિદ્ધાંત તમારે લખીને રાખવાનો છે. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. આખું બોલો. ડુ યોર, લીવ ધ રેસ્ટ. ડુ યોર બેસ્ટ, લીવ ધ રેસ્ટ. ડુ યોર. વેરી નાઇસ. હવે તમને યાદ રહી જશે. ડુ યોર બેસ્ટ, લીવ ધ રેસ્ટ. મા ફલેશુ કદાચન. સંસ્કૃતમાં ભગવદ્ ગીતામાં કીધેલું છે, મા ફલેશુ કદાચન. ફળની ચિંતા નહીં કરવાની. કર્મમાં તમારે ધ્યાન રાખવાનું. ડુ યોર બેસ્ટ, લીવ ધ રેસ્ટ. આ ફોર્મ્યુલા જો તમે રાખશો તો અવશ્ય તમને સફળતા મળશે અને તમારું ટેન્શન દૂર થઈ જશે. બીજી વસ્તુ છે કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. 5 તમને સિદ્ધાંતો આપું છું. એ 5 સિદ્ધાંતો તમારે આ પરીક્ષા માટેની તૈયારી માટેના સિદ્ધાંતો છે. અથવા તમે કહો તો ભણવામાં સફળતા મળે એના માટેના સિદ્ધાંતો છે. અથવા તમને જીવનની સફળતા મળે એને માટે પણ સિદ્ધાંતો છે. પહેલી વાત તો તમે યાદ રાખો કે આ જે તમને ટેન્શન થાય છે એનું કારણ શું છે? ભાઈ 10માની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, અને 12માની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે. અચ્છા, તમે એક વિચાર કરો, કોઈ પ્લેયર રણજી ટ્રોફી રમતું હોય, એનો ચાન્સ ટેસ્ટ મેચમાં લાગી જાય તો એ ખુશ આનંદમાં આવે કે દુઃખી થાય? બોલો. આનંદમાં આવે. અત્યાર સુધી તમે રણજી ટ્રોફી રમતા હતા, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, આ બધું રણજી ટ્રોફી હતી. હવે આ વખતે તમારું ટેસ્ટ મેચમાં તમારે સામેલ થઈ ગયા. બોર્ડ પરીક્ષા એટલે ટેસ્ટ મેચ, તો ટેસ્ટ મેચમાં તમારું સિલેક્શન થઈ ગયું તો તમારે ખુશ થવું જોઈએ કે ભાઈ હવે મને મારું પોતાનું પરફોર્મન્સ બતાવવાનો ગોલ્ડન ચાન્સ મળી ગયો છે. કારણ કે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ પેપરમાં આવશે અને મારું નામ પેપરમાં આવશે તો તમારે ખુશ થવું જોઈએ, કારણ કે ટેસ્ટ મેચ તમે રમી રહ્યા છો. તો ટેન્શન નાને બદલે તમારે આનંદિત થવું જોઈએ કે આપણને એક ચાન્સ મળે છે પોતાની યોગ્યતા દેખાડવાનો. તો અને પોતાનામાં કોન્ફિડન્સ રાખવાનો. હા, જેટલું મેં જોયું છે, જેટલું મેં કર્યું છે, આમાં મને કોન્ફિડન્સ છે. આઈ હેવ ટ્રાઈડ ટુ સ્ટડી બેસ્ટ પોસિબલ મેનર and I am confident I will be able to perform better. Why should you have any sort of doubt? તમારા શંકા શા માટે થવી જોઈએ કે હું કદાચ હાય શંકા? હાયાનો અર્થ છે તમને આત્મવિશ્વાસ નથી. હાય બિલકુલ નહીં કરવાનું. કેમ? મને આત્મવિશ્વાસ છે, મારામાં આત્મવિશ્વાસ છે. સ્વામી વિવેકાનંદે કીધું છે, the old religion said he is an atheist who does not believe in God.
ધ ન્યૂ રિલિજન સેઝ હી ઇઝ એન એથેઇસ્ટ હુ ડઝ નોટ બિલીવ ઇન હિમસેલ્ફ. જૂનો ધર્મ કહેતો હતો નાસ્તિક કોણ છે? જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. હું કહું છું નાસ્તિક કોણ છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી. એટલે પોતાની જાતમાં શ્રદ્ધા રાખો. અને સ્વામીજી તો ત્યાં સુધી પણ કહે છે, ઇફ યુ હેવ ફેથ ઇન 330 millions of gods and goddesses of your country and in all the other gods and goddesses that you have imported from other countries, but if you do not have faith in yourself, you are an atheist. જો તમને આપણા દેશના 33 કરોડ દેવી દેવતાઓ પર શ્રદ્ધા હોય અને બહારથી તમે ઇમ્પોર્ટ કરેલા દેવી દેવતાઓ પણ શ્રદ્ધા હોય અને પોતાની જાતમાં શ્રદ્ધા ના હોય તો તમે નાસ્તિક છો. એટલે પહેલાં પોતાની જાતમાં શ્રદ્ધા રાખો. યસ આઈ કેન, આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ. હું જરૂરથી કરી શકીશ અને પરીક્ષાનો હું સામનો કરીશ. પરીક્ષા એટલે કંઈ યુદ્ધ નથી. અને તમે એને યુદ્ધ પણ કરતા હો તો બહુ સરસ પુસ્તક છે, આપણા પ્રધાનમંત્રીશ્રી નીકળ્યું છે, વોરિયર. બી એ વોરિયર, નોટ એ વરિયર. વરી કરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, વોરિયર તમે બનો. અને આ કોઈ એવું યુદ્ધ ક્ષેત્ર નથી કે આપણે પાકિસ્તાન સાથે લડાઈ થતી હોય અને આપણે પછી બંદી બની જશે, એવું કંઈ નથી. 10મા ધોરણની પરીક્ષા પછી બીજો ટેસ્ટ મેચ આવશે, 12મું ધોરણ છે, એના પછી હજી તો પરીક્ષા તો ઘણી દેવાની છે. અને બીજું આ ભણવાની પરીક્ષા, જીવનમાં કેટલી બધી પરીક્ષા આવશે. જીવનમાં પરીક્ષા આવશે, એમ નહીં સમજતા બધું પતી ગયું. જીવનનું નામ જ પરીક્ષા છે, જીવનનું નામ જ સંઘર્ષ છે. અજીતસિંહજી ખેતડીના મહારાજા હતા. એને સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી વોટ ઇઝ લાઈફ? સ્વામીજી તરત જ જવાબ આપ્યો, માય ડિયર પ્રિન્સ, લાઈફ ઇઝ નથિંગ બટ ધ સ્ટ્રગલ ઓફ એ બીંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. મહારાજા, જીવન એ સંઘર્ષ છે. કોની વિરુદ્ધ સંઘર્ષ? જે પરિસ્થિતિઓ તમને દબાવી દેવા માગે છે એ પરિસ્થિતિઓ વિરુદ્ધ સંઘર્ષ, એ જ છે લાઈફ. તો જીવનમાં સંઘર્ષ તો આવશે, સ્ટ્રગલ આવશે. ફેસ ઇટ બોલ્ડલી, ગભરાઈ જવાનું નહીં. સ્વામી વિવેકાનંદ જ્યારે પરિવ્રાજક જીવનમાં હતા, ફરતા હતા, તો અમેરિકા જતા પહેલાંની વાત છે. અહીંયા ગુજરાતમાં સૌથી વધારે સમય રહ્યા. ગુજરાતમાં આવતા પહેલાં સ્વામીજી બનારસ ગયા હતા, વારાણસી. તો વારાણસીમાં દુર્ગાદેવીના મંદિરના દર્શન કરી અને બહાર નીકળ્યા. અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે કેટલાક વાંદરા સ્વામીજીની પાછળ લાગી ગયા. લાંબા લાંબા ઊંચા વાંદરા, કાળું મોઢુંવાળા, જેને આપણે હનુમાન કહીએ છીએ, એ વાંદરા સ્વામીજીની પાછળ લાગી ગયા. એટલે સ્વામીજી તો ડરી ગયા અને ભાગવા માંડી ગયા. અને વાંદરા એમની પાછળ ભાગે છે, સ્વામીજી આગળ ભાગે છે અને વાંદરા એમની પાછળ દોડે છે. હવે સ્વામીજી તો દોડતા દોડતા થાકી ગયા. થાય શું? એક તરફ તળાવ હતું, બીજી તરફ દિવાલ હતી, ક્યાં જાય ખબર નહોતી પડતી. ત્યાં તો એક વૃદ્ધ સંન્યાસીએ કહ્યું, એ ડરો મત, બંદર કા સામના કરો. જ્યાં સ્વામીજી સાંભળ્યું, સ્વામીજી ઊભા રહી ગયા અને એમણે પાછળ જોયું વાંદરાઓની તરફ, અને એમની હાથમાં લાઠી હતી. આમ ઉગામી બધા વાંદરા ભાગી ગયા. ત્યાર પછી અમેરિકાના લેક્ચરમાં સ્વામીજી કહ્યું, ધેટ ડે I learnt one of the greatest lessons of my life. What is that? Face the brutes. પશુઓનો સામનો કરો, મુશ્કેલીઓનો સામનો કરો. મુશ્કેલી તો આવશે જ જીવનમાં. બહાદુરી પર તમે સામનો કરશો, મુશ્કેલીઓ ઊભી પૂંછડીએ ભાગશે, પાછી ભાગી જશે, મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને જો તમે મુશ્કેલીથી ડરશો તો મુશ્કેલી તમારી પાછળ દોડશે. એવી રીતે જો તમે ટેન્શન રાખશો તો ટેન્શન તમારી પાછળ દોડશે. પણ જો તમે મુકાબલો કરશો, નહીં, મારામાં આત્મવિશ્વાસ છે, મેં સરસ રીતે પ્રયત્ન કર્યા છે, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને લીવ ધ રેસ્ટ, જે હશે આઈ વિલ એક્સેપ્ટ ધ રિઝલ્ટ, વોટ એવર ઇટ કમ્સ આઈ વિલ એક્સેપ્ટ ઇન એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ. ઠીક છે, ક્યારેક રમતમાં છક્કા પણ લાગે, ક્યારેક ક્લીન બોલ્ડ પણ થવાય, ફરી પાછા છક્કા મારશું, વળી બીજી ઇનિંગ રમશું, કંઈ નહીં, પછી સેન્ચુરી બનાવશું. પણ તમારું જો મન સ્કોર બોર્ડમાં રહેશે કે મારી સેન્ચુરી બની કે નહીં, તો ક્લીન બોલ્ડ થઈ જશે. બેટ્સમેનનું ધ્યાન ક્યાં હોવું જોઈએ? બોલમાં કે સ્કોરબોર્ડમાં? સ્કોરબોર્ડમાં, બોલમાં. અને સ્કોરબોર્ડમાં હશે તો આઉટ. તમે શું કરો છો? સ્કોરબોર્ડ તરફ જુઓ છો, હાય શું થશે, હાય શું થશે, એટલે ક્લીન બોલતા આવજો. એટલે જે ક્લીન બોલ્ડ ન થવું હોય, હાય કરવાનું બંધ.
આપણે સ્કોરબોર્ડ જો સ્કોરબોર્ડ પોતાની મેળે ચાલુ રહેશે. તમે બોલ બનાવો, તમે બેટિંગ સરસથી બોલ રમો, બોલને જુઓ, બેટિંગ સરસથી મારો, 6-4 6-4, સેન્ચુરી પોતાની મેળે આવશે. જ્યારે બધા ઊભા થઈને તાળી પાડશે તમને ખમી સાહેબ જોયું કે તમારી સેન્ચુરી થઈ ગઈ. સ્કોરબોર્ડ તરફ જોવાની જરૂર નથી. સ્કોરબોર્ડ પોતાની મેળે ચાલશે. તમે સરસ રીતે ભણશો, પોતાની મેળે સારું રિઝલ્ટ આવશે. તમારે એના માટે ચિંતા કરવાની જરૂર નથી. કોન્ફિડન્સ રાખો, સેલ્ફ કોન્ફિડન્સ. આ છે સેલ્ફ કોન્ફિડન્સ નંબર 1. સેકન્ડ, સેલ્ફ રિલાયન્સ. તમારા પોતાના પગો ઉભા રહ્યો. મારા નસીબમાં હશે તો હું પાસ થઈશ, નસીબમાં હશે તો ફેલ થઈશ. નસીબની વાત છોડી દો. શું નસીબ નામની વસ્તુ નથી? છે. નસીબ બનાવ્યું કોણે? સ્વામી વિવેકાનંદ કહે છે આપણે જે કંઈ કર્મો કરીએ છીએ, અત્યારે મારું જે પ્રારબ્ધ છે એ કેવી રીતે બન્યું? ભૂતકાળના પુરુષાર્થ દ્વારા. પૂર્વમાં મેં જે કંઈ પુરુષાર્થ કર્યો એને કારણે મારું આજનું ભાગ્યનું નિર્માણ થયું. તો મારું પ્રારબ્ધ કેવી રીતે નક્કી થયું? મારા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા. તો એનો મતલબ શું છે? મારું ભવિષ્યનું પુરુષાર્થ, મારું ભવિષ્યનું પ્રારબ્ધ કેવી રીતે નક્કી થશે? વર્તમાનના પુરુષાર્થ દ્વારા. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂર નથી. ભાઈ જોજે ને 12માં કેટલા ટકા આવશે. કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂર નથી. કેમ? તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો. જો મારું વર્તમાનનું ભાગ્ય ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્માણ થયું, મારું ભવિષ્યનું ભાગ્ય મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્માણ થશે. માટે તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો. ભાગ્યને જાણવાનો પ્રયત્ન ન કરો, ભાગ્યને બદલવાનો પ્રયત્ન કરો પોતાના પુરુષાર્થ દ્વારા, પરિશ્રમ દ્વારા. આ છે સ્વામી વિવેકાનંદનો સંદેશો. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો. આત્મનિર્ભરતા, પોતાના પગ ઉપર રહ્યો. કોઈ કે નાની વાતમાં પણ સ્વાશ્રયી બનો. ત્રીજું છે સેલ્ફ નોલેજ, આત્મજ્ઞાન. હું કોણ છું? હું શરીર છું? ના, કહ્યું છે ને મારું તો શરીર ક્યારેક ક્યારેક બહુ, આજે મારું માથું બહુ દુખે છે, તો મારું માથું અને હું અલગ છું. તો શું હું મન છું? ના, મારું મન આજે બહુ ખરાબ છે એટલે મારું મન થઈ ગયું એટલે હું મન નથી. તો હું બુદ્ધિ છું? ના, આજે મારી બુદ્ધિ કામ નથી કરતી એટલે હું અને બુદ્ધિ અલગ છે. તો શું હું અહંકાર છું? ના, મારો અહંકાર બહુ છે. રાવણ કરતાં મારો અહંકાર વધારે છે, તમે જોઈ લેજો. 1-100-20 કરી નાખીશ. હા, મારો અહંકાર બહુ છે એટલે હું અલગ અને મારો અહંકાર અલગ. તો હું શું કોણ છું? હું દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી. હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. દરેક મનુષ્યમાં દિવ્ય આત્મા રહેલો છે. આ સંદેશો આજનું આપણે કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વ ધર્મ સભાની 125મી જયંતિ પ્રસંગે ઉજવી રહ્યા છીએ. તો એટલા માટે 125th એનિવર્સરી ઓફ સ્વામીજી શિકાગો એડ્રેસીસ, 125 વર્ષ પહેલાં સ્વામીજી 1893માં શિકાગોમાં સભામાં જે ભાષણો આપ્યા હતા એની 125 વર્ષ પૂરા થાય છે. એની શતાબ્દી અત્યારે 125મી જયંતિ ઉજવાઈ રહી છે. એના ઘણા બધા કાર્યક્રમો ઠેઠ સપ્ટેમ્બર 2019 સુધી થવાના છે. 2018થી શરૂ થઈ ગયા છે સપ્ટેમ્બરથી. એમાં સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ધર્મસભામાં 19મી સપ્ટેમ્બરના હિન્દુ ધર્મના નિબંધ વિશે જાણતી વખતે જેમણે વાતો કરી છે એ જ વાતો હું તમને આજે સંભળાવું છું, જે વાતો આજે તમારા માટે અત્યંત ઉપયોગી નીવડશે. સ્વામીજીએ શું કર્યું? શ્વેતા શ્વેતોપનિષદનો શ્લોક સંભળાવ્યો. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાત મૃતમેતિ નાન્ય પંથા વિદતેનાય. હે અમૃતના સંતાનો સાંભળો, મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેને જોયા બાદ બધા પ્રકારના દુઃખોમાંથી નિવૃત્તિ થઈ જાય છે. અને પછી સ્વામીજીએ અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો, હે અમેરિકાવાસી ભાઈઓ બહેનો, હું પણ તમને આ જ નામથી સંબોધન કરવા માગું છું. શું? અમૃતસ્ય પુત્રા. તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદારો છો. તમે ભલા પાપી? મનુષ્યને પાપી કહેવું સૌથી મોટી ભૂલ છે. વેદાંત ક્યારેય પાપનો સ્વીકાર કરતો નથી. વેદાંત તો ભૂલનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો કે હું પાપી છું, હું દુર્બળ છું, હું નિર્બળ છું, મારામાં આ શક્તિ નથી, હું કેવી રીતે પરીક્ષામાં પાસ થઈશ, મારો મનમાં આત્મવિશ્વાસ નથી. આ બધી વાતો જે કરો છો એ બધી દુર્બળતાની વાત છે નહીં. તો મુખ્ય વાત શું છે? અમૃતસ્ય પુત્ર.
તમે તો શાશ્વત સુખના ભાગીદાર છો, અમૃતના સંતાનો છો. તમે ભલા પાપી નહીં. Ye the children of immortal bliss, holy and perfect beings, ye divinities and us sinners, it is a sin to call a man so. It is a standing label on human nature. Come up, alliance, and shake up the delusion that you are sheep, your souls immortal, spirits free, blessed and eternal. You are not matter, you are not bodies. Matter is a servant, not ye the servant of matter. ઓ સિંહો, આ મિથ્યા બ્રહ્મને ખંખેણ ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો. તમે અજર અમર આત્મા છો. તમારામાં દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. બહુ સુંદર વાર્તા સ્વામીજીએ કહી હતી સિંહ અને ઘેટાની. એ જ વાર્તા હું તમને આજે સંભળાવું છું. જ્યારે જ્યારે તમારા મનમાં નિર્બળતા આવે, હાય હાયની ભાવના આવે, ત્યારે આ વાર્તા યાદ રાખવાની. સાંભળવી છે એ વાર્તા. જે વાર્તા સ્વામી વિવેકાનંદ જે અમેરિકામાં કહી હતી, એનાથી અમેરિકન વાસીઓના મનમાંનો ડર નીકળી ગયો હતો. એ પોતાને દુર્બળ માનતા હતા, પાપી માનતા હતા. અને એ અમૃત, વેદાંતનું અમૃત જે પાયું હતું, એ જ અમૃત તમને આજે હું આપી રહ્યો છું. એ જ અમૃતની વાત, એ જ અમૃતમય વાર્તા જે સ્વામીજી કહી હતી, એ વાર્તા હું તમને સંભળાવી રહ્યો છું. એક સિંહણ હતી, એ જંગલમાંથી જતી હતી. અને ત્યારે રસ્તા પરથી ઘણા બધા ઘેટા જઈ રહ્યા હતા. એ ઘેટાના દળને પાર કરવા માટે સિંહણે કૂદકો માર્યો તો એના પેટમાં એક નાનકડું બચ્ચું હતું, એ ગર્ભવતી હતી. તો કૂદકો માર્યો, છલાંગ લગાવી, તો એનો ગર્ભપાત થઈ ગયો. અને એના પેટમાં જે નાનકડું બચ્ચું હતું એ ઘેટાના દળમાં પડી ગયું. હવે સિંહણ તો પેલી પાર જઈ અને તરફડિયા મારવા માંડી ગઈ અને થોડી વારમાં મળી ગઈ. હવે આ જે સિંહણનું બચ્ચું એ રડવા માંડી ગયું. એટલે ઘેટાની માને દયા આવી. એટલે ઘેટાની માએ આ સિંહણના બચ્ચાનું લાલન પાલન શરૂ કર્યું. હવે આ સિંહણનું બચ્ચું કોની સાથે જાય છે? ઘેટા સાથે જાય છે, ઘેટા સાથે રમે છે, ઘેટા સાથે ફરે છે, ઘેટા સાથે ચરે છે. ઘેટા શું ખાય? તો આ પણ ઘાસ ખાવા માંડી ગયું. અને ઘેટા શું બોલે? બે બે. આ ઘેટાનું બચ્ચું પણ, આ સિંહણનું બચ્ચું પણ બે બે બોલવા માંડી ગયું. ઘણા વખત પછી એક બીજો મોટો સિંહ જંગલમાં આવ્યો. એણે જોયું દૂર રસ્તા પરથી ઘણા બધા ઘેટા જાય છે, બે 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 કરતાં કરતાં. પાછળમાં નાનકડો સિંહ જાય છે, એ પણ બે બે કરે છે. એને નવાઈ લાગી. કોઈ દિવસ કોઈ સિંહને એણે બે બે કરતાં સાંભળ્યો જ નહોતો. એટલે નજીક આવ્યો, ભાઈ વાત શું છે જોવા માટે. અને મોટા સિંહને જોઈને આ બધા ઘેટા એટલા બધા ગભરાઈ ગયા, બે 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 ભાગવા માંડી ગયા. પેલો નાનકડો સિંહ પણ બે 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 એ પણ ભાગવા માંડી ગયો. પેલા મોટા સિંહ પકડે, એ તું કहाँ જાતા હે? તું ક્યાં જાય છે? અરે આ બધા ઘેટા છે, હું સિંહ છું એટલે મારાથી ડરે છે, પણ તું તો મારી જેમ સિંહ છે, તું મારાથી કેમ ડરે છે? નાનકડો સિંહ હજી ડરી ગયો, રડવા માંડી ગયો, બે 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 બે. હું તો ઘેટું છું, ઘેટું, હું સિંહ નથી. મોટા સિંહ કહ્યું, બેવકૂફ, મૂરખ, સિંહ થઈને પોતાને ઘેટું કે છે? તું સિંહ છો તી? હજી વધારે ડરી ગયો, વધારે રડવા, બે 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 બે, હું તો ઘેટું છું, ઘેટું. મોટા સિંહે કેટલી વાર સમજાવ્યા, એ બેવકૂફ, તું સિંહ છો, ઘેટું નથી. અને નાનકડો સિંહ શું કે? બે બે બે. હવે મોટા સિંહને બહુ ગુસ્સો આવી ગયો. નાની વાતમાં સમજતો નથી, પકડી લીધું ને. ગળેથી પકડી ઢસડીને એક તળાવના કાંઠે લાવ્યો. જો આ તળાવના પાણીમાં તારો પડછાયો જો, મારો પડછાયો જો. તારો ચહેરા મારા જેવો છે કે સિંહ જેવો કે ઘેટા જેવો? જો. નાનકડા સિંહ જોયું, હા મારો ચહેરો તો સિંહ જેવો છે, ઘેટા જેવો નથી. બસ હવે તું સમજી ગયો, તું સિંહ છો. હવે બે બે કરવાનું બંધ કર. ચાલ મારી જેમ ગર્જના કર, ચાલ હવે તું જંગલનો રાજા થઈ ગયા. જંગલનો રાજા થઈ ગયો. સ્વામીજી આ વાત સંભળાવીને કહેતા, જો આ નાનકડો સિંહ એ તો પહેલેથી સિંહ હતો ને, એ નવો બન્યો, પહેલેથી હતો, તો કેમ બે બે કરતો હતો? ઘેટા ભેગો જતો હતો. જેવો સંગ તેવો રંગ. એટલે સારો સંગ રાખવો જોઈએ. અને બીજી વાત, નાનકડો સિંહ ભૂલી ગયો હતો કે હું સિંહ છું. એવી જ રીતે સ્વામી વિવેકાનંદ કહે છે, આપણા દરેક મનુષ્યની અંદર આત્મા છે. શું છે? દિવ્ય આત્મા છે. કોની અંદર છે? દરેક મનુષ્યની અંદર છે. કોની અંદર છે? દરેક મનુષ્યની અંદર શું છે? દિવ્ય આત્મા. કોની અંદર છે? દરેક મનુષ્યની અંદર. પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય, ઉચ્ચવર્ણ હોય, નિમ્નવર્ણ હોય, દરેક મનુષ્યની અંદર દિવ્ય આત્મા છે. શું છે? દરેક મનુષ્યની અંદર દિવ્ય આત્મા છે. અને એ આત્માની અંદર અનંત શક્તિ છે. કેટલી શક્તિ છે? કેટલી શક્તિ છે?
આ અનંત શક્તિ દ્વારા એ ચાહે એ પાર કરી શકે. ચાહે તો 10મા ધોરણની પરીક્ષા પાર કરી શકે, 12મા ધોરણની પરીક્ષા પાસ કરી શકે. એક પગ તૂટેલો હોય, એક પગ બેકાર હોય, આર્ટિફિશિયલ લેગ હોય, તો પણ માઉન્ટ એવરેસ્ટ પર ચડી શકે અરુણિમા સિન્હાની જેમ. એવી દિવ્ય આત્માની શક્તિ કોનામાં છે? દરેક મનુષ્યમાં છે. કેટલા મનુષ્ય હાથ ઊંચા કરો? જાનવર નહીં હો, મનુષ્ય હાથ ઊંચા કરો. જો આ જાનવર છે, બસ બસ બરાબર, ઠીક છે. દરેકે દરેક મનુષ્યની અંદર આત્માની શક્તિ છે, દિવ્ય શક્તિ છે. આપણા ઉપનિષદ કહે છે, હવે જે મનુષ્ય હોય અને જેને લાગતું હોય કે એનામાં દિવ્ય શક્તિ છે આત્માની, એટલા લોકો હાથ ઊંચા કરો. દિવ્ય આત્માની શક્તિ માત્ર મનુષ્ય હાથ ઊંચા કરજો જેનામાં આત્માની દિવ્ય શક્તિ છે. ઓહો, બધામાં દિવ્ય શક્તિ છે. કેટલી શક્તિ છે? અનંત શક્તિ. કેટલી શક્તિ છે? આવી અનંત શક્તિ હોવા છતાં તમે શું કહો છો? મને બોર્ડની પરીક્ષામાં બહુ ટેન્શન થઈ જાય, 12માની પરીક્ષા થઈ છે, મને તો બહુ ટેન્શન થઈ જાય, હું કેવી રીતે પરીક્ષામાં જઈશ? હવે તો બહુ દિવસો ઓછા રહ્યા, મને તો સિલેબસ બાકી રહી ગયો છે અને હું તો કેવી રીતે, મને તો બહુ રડવું આવે છે. બે 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 8 થી 2 કરવાનું. સિંહ છો કે ઘેટા? આટલા બધા સિંહ, આટલી બધી સિંહણ. પણ આ ઘરે જઈને કહેતા નહીં, મમ્મી તને ખાવ, હું સિંહણ થઈ ગઈ. હવે મમ્મીને ખાવા માટે સિંહણ નથી, પપ્પાને ખાવા માટે સિંહ નથી બનાવ્યા ને મમ્મીને ખાવા માટે સિંહ નથી બન્યું. પપ્પા મમ્મીની સેવા કરવાની છે, માતા પિતાની સેવા કરવાની છે. પણ આ તમને બનાવ્યા છે યાદ રાખવા માટે આત્માની અનંત શક્તિ, દિવ્ય આત્માની અનંત શક્તિ દરેક મનુષ્યમાં રહેલી છે. આપણે માત્ર જાગૃત કરવાની છે. તો જાગૃત કેવી રીતે થાય? અત્યારે સૂતેલી છે, એને જાગૃત કરવી પડે. એના 4 ઉપાય છે: રાજયોગ, ધ્યાન, ભક્તિયોગ, પ્રાર્થના, જ્ઞાનયોગ, સદગ્રંથોનું અધ્યયન, એના ઉપર ચિંતન, અને ચોથું છે કર્મયોગ. જે કાંઈ કર્મ કરીએ છીએ ભગવત સમર્પિત બુદ્ધિથી કરવાનું, અને સેવા, નિસ્વાર્થ સેવા કરવાનો પ્રયત્ન કરવાનો, અને કરવાનું, હે ભગવાન, હું જે કંઈ કામ કરું છું એ તમારી સેવા છે. અત્યારે તમે મને વિદ્યાર્થી તરીકે રાખ્યો છે, વિદ્યાર્થી તરીકે મારી ફરજ છે સારામાં રીતે ભણવાનું, હું સારામાં સારી રીતે ભણીશ. આવું તમે કહો, એ જ સૌથી સારામાં સારી પૂજા છે, એ જ કર્મયોગ છે. કર્મ એ યોગ બની જાય, ઈશ્વરને પ્રાપ્ત કરવાનો માર્ગ બની જાય, જો તમે કર્મ અને કર્મનું ફળ ભગવાનને સમર્પિત કરી દો. ભગવાન, મેં સારામાં સારું કામ કર્યું, તમારા માટે મેં સારામાં, તમે મને રાખ્યો તો અહીંયા વિદ્યાર્થી તરીકે મેં સારામાં સારી રીતે ભણવાનો પ્રયત્ન કર્યો. હવે કર્મ તમને સમર્પિત, કર્મનું ફળ તમને સમર્પિત. તમારે ફળ જે દેવું હોય દેજો, એને હું માથા ઉપર સ્વીકારી લઈશ, પણ હું તમારા માટે કામ કરું છું, મારા પોતાના માટે કામ કરતો નથી. આનું નામ છે કર્મયોગ. આ કર્મયોગ કરવાથી તમારામાં કોઈ દિવસ ટેન્શન નહીં આવે. કેમ? તમે તો ભગવાન માટે કરો છો. ફળ તો ભગવાનને આપવાનું જ છે, સારું હોય કે ખરાબ, બધું ભગવાનને આપવાનું છે. અને આપણે ભગવાનને કેવા ફળ ધરાવીએ? સડેલા કે તાજા? સારામાં સારા ફળ આપણી. એવી રીતે આપણે સારામાં સારી રીતે કર્મ કરવાનું. સડેલું કર્મ નથી કરવાનું, ખરાબ કર્મ નથી કરવાનું. સારામાં સારી રીતે આપણે ભણવાનું, સારામાં સારી રીતે કર્મ કરવાનું, અને સારામાં સારા કર્મનું ફળ ભગવાનને સમર્પિત કરી દેવાનું. તો આપણું દૈનિક જીવનમાં સુખ મળશે, દૈનિક જીવનમાં શાંતિ મળશે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે. તો આવી રીતે આપણે આત્મજ્ઞાન દ્વારા આત્મવિશ્વાસ આવશે, આત્મનિર્ભરતા આવશે. ચોથું છે આત્મસંયમ. સંયમની બહુ આવશ્યકતા છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું ગીતામાં 6ઠા અધ્યાયમાં, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સપનાવ બોધસ્ય યોગો ભવતી દુઃખ. આહાર અને વિહારમાં સંયમ રાખવો જોઈએ. વધારે પણ નહીં, ઓછું પણ નહીં. તમારે ઇવન પરીક્ષાના દિવસે પણ, તમને કહું છું, પરીક્ષાના દિવસે પણ સારી રીતે સૂવાનું. સૂવામાં કરકસર કરવાની નહીં, કારણ એનાથી તમારી એકાગ્રતા વધશે. હા, ઠીક છે, દરરોજ તમે 6 કલાક સૂતા હો, તે દિવસે તમે 2 કલાક સૂવો, 4 કલાક સૂવો, પણ સરસમાં સરસ નિદ્રા લ્યો એના પહેલાંની રાતના. અને સવારના ઉઠીને પરીક્ષા હોલમાં જતાં પહેલાં થોડુંક જે તમારે રિવિઝન કરવાનું છે કરી લ્યો. પણ કેટલાક લોકો સૂવામાં કરકસર કરે છે અને પછી એટલું બધું ગોખતા જાય અને પછી પરીક્ષામાં ઓકી નાખે. પહેલાં ગોખો અને પછી ઓકો. હવે ઓકતા પહેલાં તો ઘણું બધું ઓકાઈ જાય અને કંઈક ઓકવાનું ન પણ આવે. એટલે શું કરવાનું છે? આપણે ફ્રેશ રહેવાનું,
એટલા માટે આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ. તો તે દિવસે પણ થોડુંક, અને માતા પિતા જે આવ્યા એને પણ હું કહી દઈશ કે તમે એ લોકોને ભોજન વધારે ન આપો, ઓછું પણ ન આપો, પૌષ્ટિક આહાર આપો. કમસે કમ પૌષ્ટિક આહાર જેનાથી એમની મગજની બુદ્ધિ, જે મગજ છે, જે બુદ્ધિ છે એ સતેજ થાય એવી જાતનો ખોરાક આપો. તો આવી રીતે પૌષ્ટિક આહાર જો તમે લેશો, પ્રમાણસર લેશો, વધારે નહીં, એકદમ ઓછો પણ નહીં અને વધારે પણ નહીં, યુક્ત આહાર અને યુક્ત વિહાર, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. તો તમારે યોગી બનવાનું છે. દરેકે દરેક વિદ્યાર્થી યોગી છે, કારણ કે તમે ભગવાનનું કામ કરી રહ્યા છો, એટલા માટે તમે યોગી જ છો. અને યોગીએ શું કરવાનું છે? યુક્ત આહાર અને યુક્ત વિહાર. વધારે પણ નહીં ખાવાનું, ઓછું પણ નહીં ખાવાનું, બહુ ઓછું પણ નહીં ખાવાનું, બહુ વધારે પણ નહીં ખાવાનું, બહુ વધારે પણ નહીં સૂવાનું કુંભકર્ણની જેમ, અને બહુ ઓછું પણ નહીં સૂવાનું કે જેથી તમને પરીક્ષા દેતી વખતે તમને ઝોલા આવે, એ પણ નહીં કરવાનું. તો પરીક્ષામાં તમે ફ્રેશ હોવા જોઈએ. સરસમાં સરસ થોડીક ઊંઘ પણ લઈ લીધી રાતના, સવારના ઉઠીને થોડું રિવિઝન કરી લીધું, પ્રાર્થના કરી લીધી, ધ્યાન કરી લીધું. મોટેરાઓના આશીર્વાદ લેવાના પરીક્ષામાં જતાં પહેલાં. મોટેરાઓના આશીર્વાદનો બહુ મોટો એક પ્રભાવ પડે છે. તમે ભગવાનના આશીર્વાદ લેશો, જે ભગવાનમાં તમને શ્રદ્ધા હોય એ ભગવાનના ફોટાને નમન કરો. પાસેના મંદિરમાં ન જઈ શકો તો કાંઈ નહીં, તમારા ઘરમાં જે મંદિર નાનકડું હોય ત્યાં તમે ફોટો રાખ્યો હોય. આજે બધાને એક એક સ્વામી વિવેકાનંદનો ફોટો મળશે જતી વખતે ભેટ રૂપે. એ ફોટો તમે રાખી લો ટેબલ પર, એમને નમન કરો, સ્વામી વિવેકાનંદ નમન કરો. મોટેરાઓના આશીર્વાદ લેવા બહુ જરૂરી છે. હું તમને એક સાચો ઉદાહરણ આપું છું. એક છોકરી હતી રાજકોટમાં, 12મા ધોરણ હતી ત્યારે મારી પાસે આવતી હતી, બહુ વર્ષ પહેલાંની વાત છે. પાછળથી એણે મેડિકલમાં એડમિશન મળી ગયું અને વલ્લભ વિદ્યાનગરમાં એ ડૉક્ટરીનું ભણતી હતી, MBBS ભણતી હતી. હવે ત્યાં અહીંયા એની આદત હતી કે જ્યારે પરીક્ષામાં જાય તો એના મા બાપના આશીર્વાદ લઈને જાય. પણ એના મા બાપ તો રાજકોટમાં હતા, હવે એને પરીક્ષામાં જવું હતું. એટલે એણે શું કર્યું એ છોકરીએ કે એમને ત્યાં એના ઘરમાં સાફ સફાઈ કરવા માટે એક માજી આવતા હતા. એણે શું કર્યું કે મારે પરીક્ષામાં મોટેરાના આશીર્વાદ લેવા બહુ જરૂરી છે, એના વગર મને સફળતા નહીં મળે. તો ભગવાનના તો આશીર્વાદ લઈ લીધા, પ્રાર્થના કરી લીધી, પણ મોટેરાના આશીર્વાદ. હવે મમ્મી પપ્પા તો ઠેઠ રાજકોટમાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે, જે માજી કામવાળી બાઈ, માજી એટલે કામવાળી બાઈ, મોટી ઉંમરના બાઈ હતા. એ કામવાળી એટલે ઝાડુ સાફ કરવા માટે કપડાં એ બધું એના રૂમ હતો અને પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. એટલે એણે આ નોકરાણી બાઈને, નોકરાણી જેને કહીએ છીએ આપણે, નોકરાણી તરીકે જેને રાખી હતી એ મોટી ઉંમરના માજી હતા. એ નોકરાણી જે કચરો સાફ કરતી હતી અને રૂમ સાફ કરતી હતી અને પોતા લગાવતી હતી, આણે શું કર્યું, જે નોકરાણીને પગાર આપે છે એના પગમાં પડી અને કે માજી, હું જ્યારે પરીક્ષામાં જાઉં છું ને ત્યારે માતા પિતાના આશીર્વાદ લઈને જાઉં છું. આજે તો માતા પિતા નથી, પણ તમે જ મારી મા સમાન છો, તો તમને આશીર્વાદ આપો. અને આની આંખમાં તો આંસુ નીકળી ગયા. હું નોકરાણી અને મને પગે પડે છે. 2 હાથેથી આશીર્વાદ આપ્યા. ગોલ્ડ મેડલ એને મળ્યું, એને ગોલ્ડ મેડલ મળ્યું MBBSમાં. તો વિચાર કરો, વિચાર કરો મોટેરાઓના આશીર્વાદનો કેટલો પ્રભાવ પડે. એટલે માતા પિતાના આશીર્વાદ લેવાના, મોટેરાઓના આશીર્વાદ લેવાના, ભગવાનના આશીર્વાદ લેવાના, અને આશીર્વાદ પ્લસ તમારો પુરુષાર્થ અને ભગવાનની કૃપા બંને મળીને તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. એની હું તમને ગેરંટી આપું છું. અહીંયા તમે લોકો આવ્યા છો એટલે તમારામાં શ્રદ્ધા છે તો જ તમે આવ્યા છો, એટલે એનો ફરક પણ તમને પડશે. કારણ કે તમે અહીંયા જતી વખતે રામકૃષ્ણદેવનું મંદિર છે, મંદિરમાં પ્રણામ કરજો. આખા વિશ્વમાં રામકૃષ્ણદેવના કેટલા બધા મંદિરો છે, પણ સૌથી મોટું મંદિર બેલુર મઠમાં છે. રામકૃષ્ણદેવનું મંદિર સૌથી મોટું મંદિર. સ્વામી વિવેકાનંદે જે પ્રમાણે પ્લાનિંગ કર્યું હતું એ પ્રમાણેનું મંદિર સૌથી મોટું બેલુર મઠમાં છે. અને બીજું સૌથી મોટું મંદિર આખા વિશ્વમાં રાજકોટમાં છે, એ અહીંયા થાય મંદિર છે. એટલે એ મંદિરના દર્શન કરીને તમે જજો, જરૂરથી તમને આશીર્વાદ લેજો. આજે તો કમસે કમ લેજો, જતી વખતે તમને તો થોડુંક તો મળશે, કંઈક શું મળશે અત્યારે નહીં કહું, કંઈક મળશે, પણ એનો તમે સદુપયોગ કરજો. અને પછી
તમે ભગવાનના આશીર્વાદ લઈને પછી તમે જાજો. બીજી વસ્તુ છે કે આત્મસંયમની જ્યારે વાત કરતા હતા આપણે, તો ભણવામાં હજી તો જે થઈ ગયું, પણ હજી પણ જેટલા દિવસો બાકી છે એમાં તમે સફળતા જોતી હોય તો રોલ્ફ વોલ્ડો એમર્સન કહે છે, ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ, ઇન વોર, ઇન એવરી મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેર્સ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે, જો મને ફરીથી કેળવણી લેવાનું કહેવામાં આવે તો હું વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં દાખલ ન થાઉં, પહેલાં પોતાના મનને એકાગ્ર કરતાં શીખું, અને પછી માહિતી તો હું તો ગમે તે રીતે મેળવી લઈશ, લાઇબ્રેરીમાંથી મેળવી લઈશ. હવે તો મારે લાઇબ્રેરી જવાની જરૂર નથી, ગૂગલ સર્ચ કરો, ક્લિક કરો, તમને બધી માહિતી મળશે. તો સ્વામીજીને આટલી બધી એકાગ્રતા હતી, છતાં તેઓ વધારે એકાગ્રતા ચાહતા હતા. કેટલી હતી એના બે જ ઉદાહરણ આપું. અમારું રામકૃષ્ણ મઠ મિશન મુખ્ય કેન્દ્ર છે બેલુર મઠ, કલકત્તામાં, ગંગા નદીને કાંઠે. ત્યાં તમે જશો તો મોટું મંદિર છે રામકૃષ્ણ દેવનું, એની પાછળ 2 માળનું બિલ્ડિંગ છે, અને ઉપરના માળમાં સ્વામી વિવેકાનંદ રહેતા હતા. એ ઓરડો આજે પણ એવી રીતે રાખવામાં આવે છે. તમે આજે જાઓ તો એમ લાગે સ્વામીજી અહીં રહી રહ્યા છે. એમનું ટેબલ, એમની ખુરશી, એમની પાઘડી, એમનો દંડ, એમનું વાજી, એમનું સિતાર, બધું એમને રાખવામાં આવ્યું છે. એ જ ઓરડામાં સ્વામી વિવેકાનંદજીએ 4 જુલાઈ 1902ના રોજ મહાસમાધિ લીધી, માત્ર 39 વર્ષની ઉંમરમાં. એના થોડા દિવસ પહેલાંની વાત છે. સ્વામી વિવેકાનંદ વાંચી રહ્યા હતા પુસ્તકનું નામ છે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અંગ્રેજીમાં વિશ્વકોશ, આવડા જાડા ગ્રંથો એ બધા પથરાયેલા હતા. ત્યારે એમને શિષ્ય આવ્યા શરદચંદ્ર ચક્રવર્તી. આટલું બધું જોઈને કહેતા, સ્વામીજી આટલા બધા પુસ્તકો વાંચતા તો આખી જિંદગી નીકળી જશે. સ્વામીજી કે શું વાત કરે છે, આ થોડા દિવસો પહેલાં પુસ્તકો આવ્યા છે, 10 ખંડ મેં વાંચી લીધા, હવે 11મો ખંડ વાંચું છું. હા, આવડા જાડા 10 ગ્રંથ વાંચી લીધા? બની શકે નહીં, મને વિશ્વાસ નથી આવતો. સ્વામીજી કે તને વિશ્વાસ નથી આવતો? ઠીક છે, આ પહેલા 10 ભાગમાંથી તારે જે પ્રશ્ન પૂછાય પૂછી લે. શિષ્ય કેટલા બધા પ્રશ્ન પૂછ્યા, બધાના સ્વામીજીએ જવાબ આપ્યા અને સાચા જવાબ આપ્યા. અને ક્યાંક તો પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી. ત્યારે શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો, સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કે આ ચમત્કાર નથી, આ શું છે? મનની એકાગ્રતા. મનની એકાગ્રતા હોય તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થાય. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે, સ્વામીજી કેવી રીતે બને 10 કલાકનું ભણવું 1 કલાકમાં કેવી થાય? મેં કીધું એટલા માટે થાય કારણ કે અત્યારે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. પુસ્તક હાથમાં લીધું, આંખ ક્યાં છે? પુસ્તકમાં, અને મન ક્યાં છે? કાલે જોયું ટીવીમાં પેલો હીરો જતો તો વિલનની પાછળ પેલા રસ્તાથી, પેલા રસ્તે જતો જલ્દી પકડે, અરે તું કે રસ્તે જાય છે જોતો ભાઈ, કેટલા પાના વયા ગયા. થાય છે કે નહીં? અત્યારે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ, જ્યારે એકાગ્રતા આવશે તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થશે. અને ફક્ત ભણવામાં નહીં, દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સ્વામીજી જ્યારે બીજી વાર અમેરિકા ગયા, પહેલી વાર ગયા 1893માં, 1893માં શિકાગો ધર્મસભામાં ભાગ લેવા, અને 3.5 વર્ષો ત્યાં સુધી રહ્યા. 1897માં પાછા આવ્યા, રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, અને પાછા 1899માં ગયા ત્યાં પ્રવચન માટે. ત્યારે ત્યાં કેમ્પ ટેલર નામની જગ્યા છે, સેન ફ્રાન્સિસ્કો નામની જગ્યા છે, વેસ્ટર્ન સાઇડ ઓફ અમેરિકા, વેસ્ટર્ન કોસ્ટ ઓફ અમેરિકા. અને ત્યાં કેમ્પ ટેલર નામની જગ્યા છે. ત્યાં સ્વામીજી ગયા તો એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એમણે જોયું કે 4 જુવાનિયા બંદૂક હાથમાં લઈને ઈંડાના કોચલાની એક માળા બનાવી હતી. 12 ઈંડાના કોચલા, ઈંડાના કોચલા, એની માળા બનાવી હતી. એ પાણીમાં તરતી હતી. અને પેલા 4 જુવાનિયા બંદૂક હાથમાં લઈને ઈંડાના કોટલાને વીંધવાનો પ્રયત્ન કરતા હતા. પણ એમના શોટ બધા બેકાર જતા હતા. થોડી વાર તો સ્વામીજી જોયું, પછી સ્વામીજીને હસવું આવી ગયું. અને સ્વામીજીને હસતા જોઈને આ 4 જુવાનિયા ઉકળી ગયા, ખૂબ ગુસ્સે થઈ ગયા. વોટ, યુ આર લાફિંગ એટ અસ? ઇઝ ઇટ એ સ્મોલ જોબ ટુ શૂટ એટ ધ એક્સેસ દેટ આર ફ્લોટિંગ ઇન વોટર? ઓકે, વી ગીવ યુ ધ ચેલેન્જ, લેટ અસ સી હાઉ ડુ યુ ડુ ઇટ. અને એમના હાથમાં બંદૂક આપી દીધી. હવે શું થાય? સ્વામીજી બંદૂક હાથમાં લીધી, નિશાનો લગાવ્યો, ફટ 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 ફટ, 12 ઈંડાના કોટલા 12 શોટમાં ખતમ. અને 4 જુવાનિયા આભા બની ગયા. સ્વામી, હાઉ લોંગ યુ આર પ્રેક્ટિસિંગ? વી આર પ્રેક્ટિસિંગ ફ્રોમ 5 years. હાઉ લોંગ યુ આર પ્રેક્ટિસિંગ? સ્વામીજી, તમે કેટલા વર્ષથી શૂટિંગ કરો છો? અમે તો 5 વર્ષથી કર્યા છે તો એમ ન પડ્યા. તમે કેટલા વર્ષથી શૂટિંગ કરો છો? સ્વામીજી કે, માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ એમ હોલ્ડિંગ ધ ગન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હા, પહેલી વાર બંદૂક હાથમાં લીધી અને 12 ઈંડાના કોટલા 12 શોટમાં ખતમ. ધેટ ઇઝ ધ મિરેકલ.
એ તો ચમત્કાર છે. સ્વામીજી કે આ ચમત્કાર નથી, આ શું છે? મનની એકાગ્રતા. મનની એકાગ્રતા હોય તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થાય. 12 ઈંડાના કોટલા 12 શોટમાં ખતમ. તો મનની એકાગ્રતા બહુ જરૂરી છે. સફળતા, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે મનની એકાગ્રતા જરૂરી છે. પરીક્ષામાં સારી રીતે તમારે નંબર જોતા હોય, 10માની હોય, 12માની હોય, કોઈ પણ પરીક્ષામાં સારા નંબર જોતા હોય તો મનની એકાગ્રતા અત્યંત આવશ્યક છે. પરીક્ષામાં પેપર લખતી વખતે પણ મનની એકાગ્રતા આવશ્યક છે. તો મનની એકાગ્રતા દ્વારા દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. 10માની પરીક્ષામાં પણ સફળતા મળશે, 12મા ધોરણની પરીક્ષામાં સફળતા મળશે. કોને કોને એકાગ્રતા જોઈએ છે? હાથ ઊંચા કરો. બધાને એકાગ્રતા જોઈએ છે? બહુ સરસ. ચાલો, હવે આપણે લેપટોપ છે ને તમારી પાસે? લેપટોપ ખોલો. નથી લેપટોપ? તમે લોકો મૂર્ખ છો. આ લેપટોપ છે કે નહીં? આ લેપટોપમાં જેટલી મેમરી છે એટલી મેમરીવાળો લેપટોપ હજી બનાવ્યું નથી. કોઈ સાયન્ટિસ્ટ નથી બનાવ્યું. આમાં જેટલી મેમરી છે ને? ખોલો ખોલો, લેપટોપ ખોલો. આપણે ડાટા એન્ટ્રી કરશું. હવે આમાં ડાટા એન્ટ્રી કેવી રીતે થાય? આમ ન થાય. પહેલાં લેપટોપ આમ થાય. આમાં શું કરવાનું? હું જ બોલીશ, તમે લોકો જોરથી બોલશો, તમારા લેપટોપમાં આવી જશે. પછી ડાટા તમારે જ્યારે જોતો હશે તમારે ડાટા પાછો મળી જશે. રેડી? રેડી ફોર ડાટા એન્ટ્રી? આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. યાદ રહેશે? તો આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન, આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન. તો મનને એકાગ્ર કરવા શું કરવું જોઈએ? મનને શુદ્ધ કરવું જોઈએ. હવે સમસ્યા એ છે કે મન શુદ્ધ કેવી રીતે થાય? એના માટેનું બીજું ઇક્વેશન છે. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધ થશે તો બુદ્ધિ શુદ્ધ થશે, બુદ્ધિ શુદ્ધ થશે તો અક્ષુણ થઈ જશે, સ્મૃતિ શક્તિ અક્ષુણ થઈ જશે. તો આહાર શુદ્ધ હોવો જોઈએ. આહારનો અર્થ શું થાય છે? ખોરાક. એક તો આપણે મોઢેથી લઈએ છીએ, બીજા શેનાથી લઈએ છીએ? આહાર બહારથી લઈ જઈએ. શું શું લઈએ છીએ? કેવી રીતે લઈએ છીએ? આંખથી, કાનથી. ગાંધીજીના 3 વાંદરા બધાને ખબર છે? બુરા મત, બુરા મત, બુરા મત. હા, બધાને ખબર છે. 3 ગાંધીજીના 3 વાંદરા બધાને ખબર છે. હવે તમને બીજા 3 વાંદરાની વાત કરું. સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા. અમારે એક સ્વામીજી ગયા હતા વેદાંતના પ્રચાર માટે. ત્યાં અમને સ્વિટ્ઝરલેન્ડમાં એક તળાવને કાંઠે 3 વાંદરાની મૂર્તિ જોઈ, પણ વિચિત્ર મૂર્તિ. અત્યાર સુધી અમે 3 વાંદરા જોયા હતા. એમાંથી એક વાંદરાએ 2 આંખ બંધ કરી હતી, બીજા વાંદરાએ 2 કાન બંધ કર્યા હતા, ત્રીજા વાંદરા મોઢું બંધ કર્યું હતું. પણ અહીંયા અમે જોયું વિચિત્ર વાંદરા. 3 વાંદરામાંથી એક વાંદરાએ 1 આંખ બંધ કરીને બીજી ખુલ્લી રાખી, બીજા વાંદરાએ 1 કાન બંધ કરીને બીજો ખુલ્લો રાખ્યો, ત્રીજા વાંદરા અડધું મોઢું બંધ ને અડધું ખુલ્લું. હવે આ તો સ્વામીજી વિચારમાં પડી ગયા, ભાઈ આવા વાંદરા તો જોયા જ નથી. હવે આ વાંદરા શું કહેવા માગે છે? પહેલાં તો વાંદરા આપણને ખબર છે, બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો. આ સ્વિટ્ઝરલેન્ડના 3 વાંદરા શું કહેવા માગે છે? વિચારવા માંડી ગયા. વિચારતા વિચારતા એમને વેદનો એક શ્લોક યાદ આવી ગયો. બસ એમને તરત જ ખબર પડી ગઈ. કયો શ્લોક હતો? ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભિજત્રાઃ, શિરૈરંગૈસ્તુષ્ટુવાગમ સસ્તનૂભિઃ, વ્યશેમ દેવહિતૈયદાયુઃ, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્વા, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. કાનો દ્વારા મંગલમય વાણી સાંભળો. એક કાન બંધ છે, બુરું સાંભળતા નહીં. એક કાન ખુલ્લા છે, સારું સારું જરૂર સાંભળજો. ભદ્રમ પશ્યેમાક્ષભિજત્રાઃ. એક આંખ બંધ છે, બુરું જોઈશો નહીં, પણ એક કાન ખુલ્લી છે, સારું સારું જરૂર જોજો. ખરાબ પુસ્તક વાંચતા નહીં, સારા પુસ્તકો જરૂર વાંચજો. ટીવીમાં ખરાબ પ્રોગ્રામ જોતા નહીં, સારા પ્રોગ્રામો જરૂર જોજો. જેનાથી તમારું મન ચંચળ ન થાય અને તમારા મનમાં આત્મવિશ્વાસ આવે એવા પ્રોગ્રામ જરૂર જોજો. જે પુસ્તકોમાંથી તમારા મનમાં આત્મવિશ્વાસ આવી જાય, શક્તિનો સંચાર થઈ જાય, ઇલેક્ટ્રિક શોક લાગે એવા પુસ્તકો, સ્વામી વિવેકાનંદના પુસ્તકો જરૂર વાંચજો. અડધું મોટું બંધ છે, કોઈની નિંદા કરશો નહીં, પણ અડધું મોટું ખુલ્લે છે, કોઈને પ્રોત્સાહનના 2 શબ્દો જરૂર કહેજો. હેવ એ વર્ડ ઓફ એપ્રિશિએશન ફોર અધર્સ. આવી રીતે આપણે ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરશું. અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરીએ તો આપણું મન શું થઈ જશે?
શુદ્ધ થશે, અને મન શુદ્ધ થશે તો મન એકાગ્ર થઈ જશે. બીજી વાત છે, આપણે ભણવા બેસીએ છીએ પણ મન લાગતું નથી, મૂડ આવતો નથી. ભણવા બેસીએ, આપણું મન શું કહે, ચલ ને યાર થોડા ઘૂમ કે આજે, અરે યાર 1 મહિને બાદ તો પરીક્ષા, છોડ ને યાર કલ પढ़ लेंगे, अच्छा चलो कल पढ़ लेंगे, चलो घूमने चलो. છે કે નહીં? હમણે આપણા મનના ગુલામ છીએ, મન આપણું ગુલામ નથી. તો આપણે શું કરવું પડે? સફળતા જોઈતી તો આપણા મનને ગુલામ બનાવવું પડે, આપણા મનને નિયંત્રિત કરવું પડે. મન કેવી રીતે નિયંત્રિત થાય? જ્યારે જીવન નિયંત્રિત થાય. જીવન કેવી રીતે નિયંત્રિત થાય? જ્યારે જીવન નિયમિત થાય. પણ જીવનમાં નિયમિતતા તો આપણી છે જ નહીં. મારી પાસે ઘણા વિદ્યાર્થીઓ આવે, હું પૂછું, હે ભાઈ સવારે કેટલા વાગે ઉઠે? કે નક્કી નહીં, કોઈ દી 6 વાગે, કોઈ દી 7 વાગે, રવિવારે તો 9 વાગે. ભાઈ તારો સુવાનો ટાઈમ શું છે? કે નક્કી નહીં, કોઈ દી 10 વાગે, કોઈ દી 11 વાગે, સારું પીછે તો 1 વાગે. ભાઈ તારો ભણવાનો ટાઈમ શું છે? કે નક્કી નહીં, મૂડ આવે ત્યારે ભણી લઉં. ભાઈ તારો જમવાનો ટાઈમ શું છે? કે નક્કી નહીં, ભૂખ લાગે તો ખાઈ લઉં. ભાઈ તારે રમવાનો ટાઈમ તો કે નક્કી નહીં, ટીવી જોવાનું કે નક્કી નહીં. પછી આવીને મને પૂછે, સ્વામીજી આ મનની એકાગ્રતા ક્યારે આવશે? હું કહે નક્કી નહીં. તો તમારું કાંઈ નક્કી નહીં, તો એકાગ્રતા નક્કી નહીં. તો એકાગ્રતા નક્કી કરવા માટે શું કરવું જોઈએ? ઉઠવાનો ટાઈમ, સુવાનો ટાઈમ, ભણવાનો ટાઈમ, જમવાનો ટાઈમ, તો એકાગ્રતા સાવ નક્કી. તો આપણે શું કરવાનું? ટાઈમ ટેબલ બનાવવું. હોય તો 1 જ મહિનો વધ્યો છે, આજથી ટાઈમ ટેબલ. કાલથી કે આજથી બનાવશો? કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પરલય હોएगी, બહોરી કરેગો કબ. આ તુલસીદાસજીની વાત છે. અને અપોઝિટ પાર્ટી શું કહે છે ખબર છે? આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, ઇતની ક્યા હૈ પ્યારે, જબ જીના હૈ બરસો. તમે લોકો કઈ પાર્ટીમાં? તુલસીદાસ કે અપોઝિટ પાર્ટી? એટલે કાલ કરે સો આજ કર. આજથી ટાઈમ ટેબલ બનાવો, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું, આટલા વાગે ભણવાનું. હવે કેટલાક લોકો શું કરે? રોજ સવારના 8 વાગે ઉઠતા, એટલે કાલથી 4 વાગે ઉઠીશ, પહેલે દિવસે પંક્ચર. એટલે કેવો ટાઈમ ટેબલ બનાવવાનો? જે પ્રેક્ટિકેબલ હોય, જે તમારાથી શક્ય હોય. તમે રોજ 6 વાગે ઉઠતા હો તો 5:45 કરો, પછી 2 મહિના પછી 5:30 કરો, પછી 5 કરો. આવી રીતે ધીરે ધીરે કરવાનું. તો બીજો મંત્ર તમને આપું છું, સ્ટાર્ટ વિથ ધી મિનિમમ, પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ. સ્ટાર્ટ વિથ ધી મિનિમમ, પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ. એટલે ઓછામાં ઓછાથી શરૂઆત કરો. 15 મિનિટથી શરૂઆત કરો, પછી અડધી કલાક વહેલા, પછી 1 કલાક વહેલા જાઓ. ભણવાનું રોજ 4 કલાક કરતા હો તો 4.25 કલાક કરો, 4.5 કલાક કરો, પછી 6 કલાક કરો. એકદમથી 4માંથી 6 કલાક નહીં કરવાનું. સ્ટાર્ટ વિથ ધી મિનિમમ એન્ડ પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ. સરળમાં સરળતાથી કામ કરો તો તમને કોન્ફિડન્સ આવી જશે, વિલ પાવર વધી જશે. સ્ટાર્ટ વિથ ધી, પ્રેક્ટિસ ધ, સ્ટાર્ટ વિથ ધી, પ્રેક્ટિસ ધ, સ્ટાર્ટ વિથ ધી, પ્રેક્ટિસ ધ. બહુ સરસ. ચાલો લેપટોપ ખોલો. ડાટા એન્ટ્રી રેડી? આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. યાદ રહેશે ને? આપણું જીવન જેટલું. એટલા માટે એક ટાઈમ ટેબલ બનાવો અને ટાઈમ ટેબલ પ્રમાણે તમે નિયમિત જીવન જીવો. અને અત્યારે ભલે 1 મહિનો વધ્યો છે, એમાં પણ તમે નિયમિતતા રાખો. ઓછામાં ઓછો સમય અત્યારે ગોસિપિંગ, ગપસપમાં થોડોક જ સમય કાઢવાનો, વધારે નહીં. ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઓછામાં ઓછો સમય કાઢવાનો, વધારે નહીં. અને બની શકે તો 1 મહિના માટે તમે સંન્યાસ લઈ લો. એટલે મારી જેમ સંન્યાસ નહીં લેવાનો. ટીવીમાંથી સંન્યાસ, ઇન્ટરનેટમાંથી સંન્યાસ, 1 મહિનાનું ટેમ્પરરી સંન્યાસ. પરમાનન્ટ સંન્યાસ નથી વાત કરતો. ટેમ્પરરી સંન્યાસ લઈ લો. આવા કપડાં પહેરવાની જરૂર નથી. ટેમ્પરરી સંન્યાસ. તમારે ઇલેક્ટ્રોનિક મીડિયાથી સંન્યાસ 1 મહિનાનો. પરીક્ષા પતી જાય પછી પાછું શરૂ થઈ જશે, કાંઈ વાંધો નહીં. અત્યારે તમારે જો ખરેખર તમારા મનને એકાગ્ર કરવું હોય તો આ બધું વોટ્સએપ,
ફેસબુક અને ઇન્ટરનેટ, ચેટિંગ બધું સાથે ચાલે છે, બધું હમણાં બંધ કરી દો. ટીવી ચેનલ બધું હમણાં બંધ કરી દો 1 મહિના માટે. અને બની શકે એટલો સમય, હા, મનોરંજન આવશ્યક છે. જ્યારે 2 કલાક ભણ્યા પછી થોડુંક તમે પાણી પીધું, લટાર મારી, થોડુંક સરસ કંઈક ગીત સાંભળી લીધું, વળી પાછા ભણવા બેઠા. 1 કલાક 2 કલાક પછી 5-10 મિનિટની ગેપ આપવાની. એકદમથી તો બધું વધારે બર્ડન દેવાય નહીં. પછી ગ્રાફ અને ચાર્ટ બનાવી લેવાના અને એ બધા દિવાલમાં ટાંગી રાખવાના. એટલે જ્યારે તમે 1 કલાક પછી ભણ્યા પછી તમે લટાર મારતા આ તમારે ચાર્ટ જોવાના. આવી રીતે ઘણી બધી સૂચનાઓ મેં આપેલી છે. મારું પુસ્તક છે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. એ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ હમણાં નથી, નહીં તો બધાને આપી દે તો કાંઈ વાંધો નહીં. એમાં ચાર્ટ પણ આપેલો છે એકાગ્રતાનો અને ભણવાના સૂચનો પણ આપેલા છે. તો એ તમારી સ્કૂલોમાં પછી અમે લોકો એ બધું મોકલાવી દેશું. થોડી પુસ્તકો આપી દેશું, એટલે એમાંથી તમારે સર્ક્યુલેટ થઈ જશે. બધી જેટલી સ્કૂલો અહીંયા આવી છે બધાને અમે એક પુસ્તક મોકલાવી દેશું અને એ પુસ્તકમાંથી ઝેરોક્સ કરીને તમને બધા આપી દેશે. પછી આ પુસ્તકો હવે છપાવવાના છે, પછી તમને પુસ્તકો મળશે. પણ આજે જતી વખતે એક તો પુસ્તક મળશે. કમસે કમ 1 વાક્ય દરરોજ વાંચવાનું, ઓછામાં ઓછું, એકદમ પાવરફુલ. એટમ નાનકડું પુસ્તક છે પણ એટમ બોમ્બ જેવું. એટમ બોમ્બ નાનું હોય, બહુ પાવરફુલ હોય. તો આવી રીતે એનું નામ જ છે શક્તિદાયી વિચાર. શક્તિનું ઇન્જેક્શન લાગી જાય, ફટ 1 વાક્ય વાંચે શક્તિનું ઇન્જેક્શન લાગી જાય. રોજ સવારના ઉઠીને 1 વાક્ય વાંચવાનું, રાતના સૂતી વખતે 1 વાક્ય વાંચવાનું. તમે જોશો તમારા જીવનમાં કોઈ દિવસ હતાશા નિરાશા આવશે જ નહીં. એટલું પાવરફુલ એ પુસ્તક છે. ઘણા લોકોનું જીવન પરિવર્તન થઈ ગયું એ પુસ્તકમાંથી. સ્વામી વિવેકાનંદના જે 10 ભાગ છે ગુજરાતીમાં, અંગ્રેજીમાં 9 ભાગ છે, કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, એમાંથી સિલેક્ટેડ વાક્યો, બહુ પાવરફુલ વાક્યોનું નામ છે થોટ્સ ઓફ પાવર. એ થોટ્સ ઓફ પાવરનું અનુવાદ છે શક્તિદાયી વિચાર. એ પુસ્તક તમને મળશે. એ તમે જતી વખતે તમારે લઈ જાઓ ને. રોજ સવારના ઉઠીને 1 વાંચવાનું અને સાંજના ઉઠવાનું. તો આપણે 4 વસ્તુની વાત કરી: આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ; આત્મનિર્ભરતા, સેલ્ફ રિલાયન્સ; આત્મજ્ઞાન, સેલ્ફ નોલેજ; આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ. હવે 5મું છે સેલ્ફ સેક્રિફાઈસ, આત્મત્યાગ. તો જેમ મેં કીધું, અત્યારે ત્યાગ તમારે શેનો કરવાનો છે? તમારે સંન્યાસ નથી લેવાનો. કેનો ત્યાગ કરવાનો છે? તમારી સ્વાર્થપરણતાનો ત્યાગ કરવાનો છે. અને જે વસ્તુઓ તમને એકાગ્રતામાં ભંગ કરે છે, એકાગ્રતા તમારી ભંગ કરે છે, એમાંથી તમારે એનો ત્યાગ કરવાનો છે. 1 મહિના માટે તમારે થોડીક તપસ્યા કરવી પડે. અને તમે જેટલી તપસ્યા કરશો આ 1 મહિનામાં, એનું પણ રિઝલ્ટ તમારું સારું આવશે. એટલે જ મેં કીધું ડુ યોર બેસ્ટ, લીવ ધ રેસ્ટ. તો ડુ યોર બેસ્ટમાં આ પણ આવે છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી તમારે ત્યાગ કરવાનો, એ પણ ડુ યોર બેસ્ટમાં આવે છે. માત્ર તમે કેટલા કલાક ભણ્યા એ જરૂરી નથી. હાઉ મચ હાર્ડ યુ આર વર્કિંગ ઇઝ નોટ ઇનફ. હાર્ડ વર્ક પ્લસ સ્માર્ટ વર્ક. એકાગ્રતાપૂર્વક ભણ્યા કે નહીં એ બહુ મહત્ત્વનું છે, તો તમને સફળતા મળશે. તો આવી રીતે મેં અત્યંત સંક્ષેપમાં તમને આ સફળતાના ઉપાયો આપ્યા છે. પરીક્ષામાં સફળતા કેવી રીતે મળે, પરીક્ષામાં તમે સરસ રીતે કેવી રીતે ભણી શકો, એનો ચિતાર મને આપેલો છે. આ પ્રમાણે તમે ભણશો. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. અને તણાવ રાખવાનો જ નહીં, ટેન્શન રાખવાનું નહીં. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે ભણવામાં બેદરકાર બની જઈએ. ડુ યોર બેસ્ટ બહુ આવશ્યક છે. એના પછી લીવ ધ રેસ્ટની વાત છે. એમને રેસ્ટની વાત નથી.